ખતમ કરી દેવામાં આવ્યા છે। એક બાદ એક આ અપડેટ આવી રહ્યા છે ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ જે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી અને જે 9 ઠેકાણા ઉપર આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને એમાં જૈશનું ઠેકાણું પણ એને નિસ્તનાબૂદ કરી દેવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર હેઠળ જૈશના 4 જેટલા ઠેકાણાઓ એ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। એક બહાવલપુર કે જ્યાં પણ જૈશે મોહમ્મદનું મુખ્ય મથક અને ત્યાં આસપાસ આવેલા એ મુખ્ય મથકોને એ મથકને નિસ્તનાબૂદ કરી દેવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર હેઠળ આ મહત્વપૂર્ણ કાર્યવાહી અને બહાવલપુર, મુરીદ કે ગુલપુર અને આવા 9 સ્થળો કે જ્યાં ટાર્ગેટ કરવામાં આવ્યો અને સ્કાલ્પ મિસાઇલથી આ 9 ટાર્ગેટને નિસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા, ધ્વસ્ત કરવામાં આવ્યા। સિંદૂરમાં જૈશના ઓપરેશન સિંદૂર હેઠળ જૈશના 4 ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા છે। તો મસૂદ અઝહરના આતંકી ઠેકાણાઓ વેરવિખેર થયા છે। ઓપરેશન સિંદૂર હેઠળ જૈશના 4 ઠેકાણાઓ નિસ્તનાબૂદ કરવામાં આવ્યા। મહત્વપૂર્ણ કાર્યવાહી ભારતીય સૈન્યની 3 પાંખોની હિઝબુલના 2 અડ્ડાઓ પણ કાર્યવાહીમાં ધ્વસ્ત કરવામાં આવ્યા છે। ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીમાં પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ઓપરેશન સિંદૂર હેઠળ જૈશના 4 સાથે જ લશ્કરે તૈયબા કેમ્પ જેને પણ ઉડાવી દેવામાં આવ્યો છે જે મુરીદકેમાં આવેલો છે। पहलगांव में आतंकवादियों ने 26-27 भारतीयों की हत्या की थी। उसमें एक नेपाली भी था और तब से पूरे देश में एक स्वर उठ रहा था कि आतंकवाद को समाप्त किया जाना चाहिए। और पहले पुलवामा में भी इसी प्रकार से आतंकवादियों ने हत्याएं की थी। तो ये जो कार्रवाई की गई है ऑपरेशन सिंदूर जिसको नाम दिया गया है हमारी सेना के द्वारा, उसका हर भारतीय समर्थन करता है और पूरा हर भारतीय जो है वो गौरवान्वित है अपनी सेना के ऊपर कि निश्चित रूप से ये आतंकवाद हमेशा हमेशा के लिए समाप्त होना चाहिए। इस तरह की कार्रवाई का हम सब साथ में हैं। ये जरूर मैं कहना चाहूंगा कि ऐसे मौके के ऊपर हमारे राजस्थान की सरकार के मुखिया को और मंत्रियों को गुजरात में नहीं होकर के और राजस्थान में होना चाहिए। तो मैं समझता हूँ और ज्यादा अच्छा लगता लोगों को, क्योंकि जब इस तरीके से ऑपरेशन स्टार्स हो रहे हैं और उस ऑपरेशन के समय हमारे मुखिया वहां प्रशिक्षण लें तो ये थोड़ा सा हमें पूरे राजस्थान के लोगों को ठीक नहीं लग रहा, क्योंकि हमारा बॉर्डर लगता है वहां पर। बाकी जो सेना कर रही है वो अच्छा कर रही है, हम सब लोग साथ में हैं और ये हमेशा हमेशा का जो आतंकवाद का जो है वो सफाया होना चाहिए, ये झंझट खत्म होना चाहिए। अब पूरे हिंदुस्तानी हम सरकार और सेना के साथ। તો મહત્વપૂર્ણ અપડેટ ઓપરેશન સિંદૂરમાં જૈશના 4 ઠેકાણાઓ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે અને હિઝબુલના 2 અડ્ડાઓ પણ કાર્યવાહીમાં ધ્વસ્ત કરવામાં આવ્યા છે। સાથે લશ્કરના કેમ્પને પણ લશ્કરે તૈયબાના કેમ્પને પણ ધ્વસ્ત કરવામાં આવ્યો છે અને મુરીદકેમાં આ કેમ્પ આપ્યો છે। ગુલપુરમાં પણ જે કાર્યવાહી કરવામાં આવી કે જેના 24 જૂને 2024ની આ વાત યાત્રાળુઓની બસ પર હુમલો કરવાની યોજના એ જે ગુલપુરમાં બનાવવામાં આવી હતી તો એ ઠેકાણાને પણ નિસ્તનાબૂદ કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ અપડેટ પાકિસ્તાન તરફથી એલઓસીમાં સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। નૌશેરા મેંઢર સેક્ટરમાં પાકિસ્તાની સેનાનું ફાયરિંગ અને વળતો જડબાતોડ જવાબ ભારતીય સૈન્ય પણ આપી રહ્યું છે। અલગ અલગ 70 પોસ્ટ પર પાકિસ્તાની સેના એ ફાયરિંગ કરી રહી છે અને સતત ગોળીબારી પાકિસ્તાની સૈન્ય કરી રહ્યું છે। ભારતીય સેના તેને પાકિસ્તાની સૈન્યને વળતો જવાબ આપી રહી છે અને પાકિસ્તાન તરફથી જે ગોળીબારી થઈ રહી છે તેમાં ભારતીય નાગરિકો 3 ભારતીય નાગરિકો એ મૃત્યુ પામ્યા છે। તો સામે ભારતીય સેના પણ વળતો જવાબ આપી રહી છે। અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ લગભગ 70 જેટલી સ્થળો અને જ્યાં ભારતીય પોસ્ટને નિશાન બનાવવામાં આવી રહી છે। નૌશેરા મેંઢર અને પૂંછ સેક્ટરમાં સતત ગોળીબારી થઈ રહી છે, શેલિંગ ચાલી રહ્યું છે। અમે આપને આ અંધાધૂંધ ફાયરિંગના બોર્ડર પરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે સામ સામે અંધાધૂંધ ગોળીબારી ચાલી રહી છે અને તણાવપૂર્ણ માહોલ અત્યારે બંને દેશ વચ્ચે અને એલઓસી પર અત્યારે જોવા મળી રહ્યો છે। પાકિસ્તાની સૈન્ય તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। જ્યારથી ખબર પડી કે ભારતીય સૈન્ય દ્વારા
ત્રણેય પાંખ દ્વારા આ મહત્વપૂર્ણ ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે ત્યારથી પાકિસ્તાન એ બોંબલાઈ ગયું છે અને સતત એક ગોળીબારી કરી રહ્યું છે પાકિસ્તાની સેનાનું ફાયરિંગ અને સામે ભારતીય સેના પણ પાકિસ્તાની સૈન્યને વળતો જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાની સેનાનું ફાયરિંગ અને સામે ભારતીય સેનાનો પણ વળતો જડબાતોડ જવાબ. અંધાધૂંધ ફાયરિંગ થઈ રહ્યું છે અને શેલિંગ સતત થઈ રહ્યું છે. જ્યારથી ઓપરેશન સિંદૂરની ખબર પડી પાકિસ્તાન બોખલાઈ ગયું અને સરહદ પર ફાયરિંગ સતત કરી રહ્યું છે અને જમ્મુ કાશ્મીર, પૂંછ, મેંઢર સેક્ટર અને સાથે રાજૌરીમાં પણ ફાયરિંગ સતત એ કરવામાં આવી રહ્યું છે. શેલ છોડવામાં આવી રહ્યા છે અને સ્મોકિંગ બોમ્બ પણ છોડવામાં આવી રહ્યા છે અને સામે સતત અલગ અલગ 70 પોસ્ટ પર પાકિસ્તાની સેના એ ફાયરિંગ કરી રહી છે. હવે આપણે આ દ્રશ્યો એ અંધાધૂંધ ફાયરિંગના બતાવી રહ્યા છે. સામે ગોળીબારી એ ચાલી રહી છે અને સતત આ ઓપરેશન સિંદૂરની ખબર પડી ત્યારથી જ અત્યારે એલઓસી પર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સતત ભારતીય સેના પણ વળતો જવાબ આપી રહી છે અને પાકિસ્તાની સેના તરફથી ફાયરિંગ હજુ પણ એ બંધ નથી થઈ રહ્યું. સતત ફાયરિંગ પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહ્યું છે અને આ તરફ ભારતીય સેના પણ વળતો જવાબ આપી રહી છે. અલગ અલગ આવી 70 પોસ્ટ પર પાકિસ્તાની સેના ફાયરિંગ કરી રહી છે અને મધ્યરાત્રિથી આ પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને ભારતીય સૈન્ય પણ એ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. તો ઓપરેશન સિંદૂરમાં જૈશના 4 ઠેકાણાઓ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે અને સાથે લશ્કરે તૈયબાના ઠેકાણાને પણ ધ્વસ્ત કરવામાં આવ્યું. હિઝબુલના 2 અડ્ડાઓ પણ એ કાર્યવાહીમાં ધ્વસ્ત કરવામાં આવ્યા છે કે જ્યાં આતંકીઓ ષડયંત્ર રચતા હતા. टारगेट कर रहा है. बहुत से लोग यहाँ पे इंजर्ड हुए हैं, जख्मी हुए हैं. इसकी वजह से हम थोड़ा सेफ जगह पे बाल बच्चा लेकर साइड जा रहे हैं. जी मेरा नाम जाहिद फाजिल है. जी जैसे कि आप सबको पता है, पूरे पूंछ की आवाम को पता है कि रात से ही जो है पाकिस्तान की तरफ से एक गोलाबारी जो है इधर हमारे पूंछ सेक्टर में होना शुरू हुई. इसकी शुरुआत जो है हमारे इंडियन आर्मी ने ऑपरेशन सिंदूर किया था, तो उसके बाद से ये दोनों तरफ से रिटेलिएशन शुरू होगी जिसका बहुत ज्यादा नुकसान आम आवाम को उठाना पड़ा है. खासकर हमारी पूंछ की आवाम जो कि पाकिस्तान की गोलाबारी की वजह से बहुत सी जान बहक भी हुए हैं और जैसे कि हमें मलकोट सेक्टर से भी ये पता लगा है कि दर्जनों लोग वहां मर गए हैं. इसमें ही हमारे इधर मोहल्ला रेडियो स्टेशन में भी काफी जगह पे शेलिंग वगैरह हुई और बाकी पूंछ की आवाम जो है पूरी रात से जागी हुई है और अभी भी माहौल बहुत टेंस हुआ हुआ है. और इसी सिलसिले में काफी लोग जो है वो इस टाइम सेफ जगहों पे माइग्रेशन कर रहे हैं. तो मेरा तमाम आवाम से यही अपील है कि जितनी सेफेस्ट प्लेस पे कोई जा सकता है तो वो जाए. तो इतना ही करना है. તો ભારતે પાકિસ્તાન પર હુમલો અને જે જડબાતોડ જવાબ ભારતે આપ્યો છે અને આતંકીઓને સજા મળવી જોઈએ અને